હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શીટ નંબર 4 જેનો પ્રોબ્લેમ નંબર આજે 4 ડિસ્કસ કરીએ હવે, જેમાં ડેટા આપેલ છે તમને. ડ્રો એન ઇન્વોલ્યુટ ઓફ હેક્ઝાગોન ફોર 1 રિવોલ્યુશન, સાઇડ ઇઝ ઇક્વલ ટુ 30 mm. 30 mm બાજુવાળા ષષ્ટકોણના એક રિવોલ્યુશન માટે ઇન્વોલ્યુટ દોરો. અહીં આપણને ઇન્વોલ્યુટ દોરવાનું કીધેલ છે. તો હેક્ઝાગોન હોય, પેન્ટાગોન હોય, સ્ક્વેર હોય કે સર્કલ હોય, ઇન્વોલ્યુટ માટેની મેથડ અહીંયા હું તમને સમજાવું, મારી સાથે દોરજો તમે. તો સૌ પ્રથમ આપણે એક હોરિઝોન્ટલ લાઈન દોરી દઈએ. હવે 30 mm બાજુ કીધું છે, તો આપણે અહીંયાથી 30 mm માપ લઈ આપણે હેક્ઝાગોન દોરવા માટે એક સિમ્પલ મેથડ છે કે જેટલી બાજુનું માપ હોય તેટલી જ ત્રિજ્યા લઈ એક સર્કલ દોરવાનું અને એટલી ત્રિજ્યાના એ સર્કલ ઉપર ચાપ મારી દેવાના. તો આપણે 30 mmનું એક સર્કલ દોરી દઈએ આ રીતના, અને એક હોરિઝોન્ટલ લાઇનથી શરૂઆત કરીએ અને તેના ભાગ પાડી દઈએ આ રીતના ચાપ મારી. તો આપણે તે ભાગ જોડીએ તો આ પ્રમાણે હેક્ઝાગોન તૈયાર થઈ જશે. હવે હેક્ઝાગોન તૈયાર થઈ ગયા પછી આ જે નીચેની લાઈન છે તે હોરિઝોન્ટલ આવશે. જો તમે હોરિઝોન્ટલ લાઈન ઉપરથી અહીંયાથી ચાપ મારશો તો હોરિઝોન્ટલ આવશે આ, અને જો સેન્ટરના નીચેના પોઈન્ટથી ચાપ મારવાનું ચાલુ કરશો તો નીચે કોર્નર આવશે. આપણે અહીંયા હોરિઝોન્ટલ પોર્શન આવ્યો. હવે આ પોર્શનથી આપણે હેક્ઝાગોનની એક બાજુ 30 mm છે તો 6 બાજુ થાય, એટલે 6 ગુણ્યા 30, તો 180 mm આ પોર્શન થશે. અને 30 mmના ચાપ મારી દેવાના, જેથી આ પ્રમાણેના નંબર આપી દેવાના આપણે. અહીંયા હેક્ઝાગોનમાં પણ આપણે નંબર આપી દઈએ 1 2 3 4 5 અને 6. આ લંબાઈ શા માટે આટલી લીધી? તો આપણે જે હેક્ઝાગોન છે તેની પરિમિતિ એટલે કે પેરીમીટર, તો 6 બાજુ છે તો ગુણ્યા 6 કરો એટલે એની પરિમિતિ થાય. જો સ્ક્વેર હોય તો π × d લઈએ, પંચકોણ હોય તો 5 બાજુનો સરવાળો લેવાનો, ચોરસ હોય તો 4 બાજુનો સરવાળો લેવાનો. આ પ્રમાણે તેની જે પરિમિતિ થાય એ અહીંયા લંબાઈ દોરવાની છે. તો આ કેસમાં આપણું થશે 30 ગુણ્યા 6 એટલે કે 180 mm થશે. અને આ જે હેક્ઝાગોનની એક બાજુ છે તે 30 mm છે આપણને આપેલી છે. હવે હેક્ઝાગોનની જે બાજુઓ છે તેને આપણે આ રીતના એક્સટેન્ડ કરી દઈએ. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ લેન્થ આપણે ઓછી કરતા જવાનું છે. સૌ પ્રથમ 6 ભાગ જેટલી, પછી 5 જેટલી, 4 જેટલી અંદાજિત એ પ્રમાણે દોરવાની છે. આ લેન્થ બધી દોરાઈ ગયા પછી આ રીતના આપણે બધી સ્પર્શકો દોર્યા એટલે કે ટેન્જન્ટ દોર્યા. હવે પરિકરનો ઉપયોગ કરીએ આપણે. અહીંયાથી શરૂ કરવાનું. પહેલો પોર્શન આપણો છે અહીંયા, તો આ એક P6 થયું. પછી 5 નંબર સુધીનું માપ લેવાનું અને 5 ઉપરથી અહીંયા ચાપ મારવાનું. ત્યારબાદ 4 સુધીનું માપ લેવાનું અને 4 ઉપરથી અહીંયા ચાપ મારવાનો. તે રીતના 3 સુધી, 2 સુધી માપ લઈ અને છેલ્લો આપણે 1 સુધીનું માપ લઈ આ 1 ઉપરથી અહીંયા ચાપ મારો તો તમને આ P1, P2, P3, P4 અને P5 મળશે. આ રીતના બધા પોઈન્ટ મળે પછી તેમાંથી જોડતો સ્મૂથ કર્વ દોરી દેવાનો.
કેટલાક ઇનવોલ્યુટમાં આપણે પરિકરથી દાખલા તરીકે આ શરૂઆત કરીએ કે ભાઈ આપણે આ નંબર છે 4 નંબર, તો આ પોર્શન ને આ પોર્શન લગભગ તમને મળી જશે, પરંતુ જો ના મળે તો સ્મૂથ કર્વ દોરવો વધુ હિતાવહ છે. અહીંયા મેં મારી અનુકૂળતા માટે પરિકરથી ચાપ મારેલા છે, બાકી આ રીતના તમારે સ્મૂથ કર્વ દોરવાનો. તો અહીં આપણે આ જે દોર્યું તેને ઇનવોલ્યુટ કહેવાય, હેક્ઝાગોન માટેનો ઇનવોલ્યુટ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.